ક્વેશ્ચન એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે અને એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે, તો તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? બરાબર. તો અહીંયા એફિશિયન્સી ઉપર આપણે જાશું. બરાબર. એફિશિયન્સીનો કોન્સેપ્ટ આપણે વાપરશું. એમ છે એ કેટલા દિવસમાં કરે છે? 16. એન છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? તો કે 24. આ બેનો આપણે લસા લઈએ તો 24 ને 48. બરાબર. આ કેટલો આવશે? 48 છે એ આનો એલસીએમ આવશે, લસા આવશે. બરાબર. 16 અને 24નો લસા કેટલો આવશે? 48 આવશે. હવે 48 ભાગ્યા 16 કરીએ એટલે કેટલા આવશે? અહીંયા 3. 48 ભાગ્યા 24 કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 2. ઇટ મીન્સ કે એમની એફિશિયન્સી છે એ 3 અને એનની એફિશિયન્સી છે એ કેટલી છે? 2 છે. બરાબર. હવે કુલ વર્ક કેટલું છે આપણી પાસે? 48. કુલ વર્ક છે એ આપણી પાસે કેટલું છે? 48. આ 48 કામ છે એ બે એમ અને એન બે ભેગા થઈને કરે છે. એમ અને એન બે ભેગા થઈને કરે છે. તો એમની એફિશિયન્સી કેટલી છે? 3. એનની એફિશિયન્સી કેટલી છે? 2. આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 5. ઇટ મીન્સ કે આ જે 48 જેટલું કામ છે એ આ બે ભેગા થઈને કરે એટલે 48 ભાગ્યા કેટલા કરવા પડશે? આપણે 5 કરવા પડશે. બરાબર. 48 ભાગ્યા 5 કરીએ તો અહીંયા આવશે 5 9 45 અને પોઈન્ટ 5 6 30. 5 9 45 અને 5 6 30. ઇટ મીન્સ કે 9.6 કલાક. કેટલો ટાઈમ લેશે? 9.6 કલાક એમ અને એન બે ભેગા થઈને કામ કરે તો એટલો સમય લાગશે. ક્લિયર?